નમસ્કાર, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે આપણે આધાર કાર્ડ નંબરથી ઈ શ્રમ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ। ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે આધાર કાર્ડ નંબર તમારી પાસે જોઈશે। એ પછી ગૂગલમાં જઈને તમે સર્ચ કરવાનું રહેશે register.isram.government.gov.in। સર્ચ કરશો એટલે તમને અહીંયા ઈ શ્રમની પ્રોફાઇલ ખુલશે। પછી ત્યાં તમારે અહીંયા ક્લિક આપવાનું કે વન સ્ટોપ સોલ્યુશન। અહીંયા તમારે લોગિન યુઝિંગ આધાર કાર્ડ એના ઉપર ક્લિક આપવું। ત્યાં પછી તમારી જે તે સમયે તમે ઈ શ્રમ કાર્ડ કઢાવતી વખતે મતલબ મોબાઈલ નંબર આપ્યો હોય, આધાર કાર્ડ સાથે લિંક હોય, એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે। પછી નીચે અહીંયા QR કોડ નાખવાનો। QR કોડ નાખ્યા પછી એ નંબર ઉપર ઓટીપી નંબર જશે। સેન્ડ ઓટીપી તમારો જે નંબર નાખ્યો છે એના ઉપર 6 ઓટીપી નંબર ઈ શ્રમ કાર્ડનો ઓટીપી નંબર જશે તમારે। પછી નીચે કેપ્ચર નાખી દેવાનું। પછી સબમિટ ઉપર ક્લિક આપવું। પછી એના ઉપર ક્લિક આપશો એટલે તમને અહીંયા આધાર કાર્ડ મતલબ લોગિન યુઝિંગ આધાર કાર્ડની ફંક્શન ખુલશે। એમાં આધાર કાર્ડ નંબર નાખવો। આધાર કાર્ડ નંબર નાખ્યા પછી 3 ઓપ્શનથી એનું તમે ઈ શ્રમ ડાઉનલોડ કરી છો, ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ઓટીપી। આપણે ઓટીપી આધારે કરશું। પછી અહીંયા નીચે સબમિટ ઉપર ક્લિક આપવું। સબમિટ પર ક્લિક આપશો એટલે તમને 6 ડિજિટનો ઓટીપી નંબર તમારા મોબાઈલ નંબર ઉપર જશે। પછી અહીંયા તમારે કેપ્ચર નાખી દેવાનું રહેશે। કેપ્ચર નાખ્યા પછી વેલિડેટ ઉપર ક્લિક આપવું। એના ઉપર ક્લિક આપશો એટલે તમે અહીંયા તમારું ઈ શ્રમ કાર્ડનું પ્રોફાઇલ શો થશે। પછી અહીંયા તમને દેખાડશે કે ડાઉનલોડ યુએન કાર્ડ। યુએન કાર્ડ મતલબ ઈ શ્રમ કાર્ડ। એના ઉપર ક્લિક આપશો એટલે તમને અહીંયા તમારું ઈ શ્રમ કાર્ડ બતાવશે અને અહીંયા ડાઉનલોડ યુએન કાર્ડ કરીને તમે અહીંયાથી ડાઉનલોડ મતલબ ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। આવા જ નવા વિડીયો જોવા માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જેથી હું તમને આવા જ નવા વિડીયો તમારા સુધી પહોંચતા કરું।